હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી। તો કઢી બનાવવા માટે પહેલાં ચણાનો લોટ લેશું। 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેશું અને તેમાં ખાટી જે છાશ આવે છે તે લેવાની છે અને તેને સારી રીતે ગાંઠા ન પડે તેવી રીતે આપણે તેને મિક્સ કરી લેશું। તો આમાં 2 ગ્લાસ છાશ લીધી હતી અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું હતું અને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દેશું। મિક્સ કરી અને તેને આપણે પકાવવાની છે। તો હવે આપણે તેને 10 થી 15-20 મિનિટ માટે એકદમ સતત હલાવતા રહેવાનું છે, જેથી આપણી કઢી એકદમ ઘાટી તૈયાર થઈ જાય। તો કઢી એકદમ સરસ રીતે ઘટ થઈ ગઈ છે અને સરસ રીતે પાકી ગઈ છે। તો કઢી પાકી ગઈ છે તો એકદમ સરસ સુગંધ આવી ગઈ છે। તો હવે આપણે તેનો વઘાર કરીશું। તો હવે આપણે તેમાં ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું સરસ રીતે। ખાંડ કે ગોળ ઉમેરવાથી આપણે આ કઢીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવે છે। તો હવે આપણે કઢીને કાઢી લઈશું અને વઘાર કરવાનો છે। જોઈ શકો છો એકદમ ઘાટી આપણી કઢી તૈયાર છે। તો હવે તેનો વઘાર કરી લેવાનો। તો વઘાર માટે આપણે 1 પાવડું જેટલું તેલ લેશું। તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં મેથી, રાઈ અને જીરું ઉમેરી દેશું અને ઢાંકી દેવાનું છે। હવે આપણે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેમાં સમારેલી 1 નાની ડુંગળી ઉમેરી દઈશું અને લીમડાના પાન ઉમેરી દેવાના છે અને વઘારી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે પકાવેલી જે કઢી છે તે ઉમેરી દઈશું અને ઉપરથી થોડોક ધાણા જીરાનો ભૂકો ઉમેરી દેશું અને મિક્સ કરી લેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું। એક ઉભરો આવે એટલે કઢી તૈયાર છે। તો હવે આપણે તેમાં થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાની છે। તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી કઢી। તો આવા જ અવનવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને લોકોને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।